નમસ્કાર મિત્રો, આજના આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ઘર માટે બિલકુલ જરૂરી છે. આપણે બાળકના મગજના વિકાસને ઘરમાં રહેલી શારીરિક સુરક્ષા સાથે સીધી રીતે જોડવાના છીએ. ખરેખર બાળકોના મગજમાં એવું તે શું ચાલતું હોય છે જે તેમને જોખમ તરફ ખેંચી જાય છે? ચાલો સમજીએ. ઝડપથી જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરીશું. આપણે શરૂઆત કરીશું વિકાસ પામતા મગજથી, પછી જોઈશું આત્મનિયંત્રણની 5 રીતો, ત્યારબાદ થોડી વાત ન્યુરોડાયવર્જન્સ વિશે કરીશું, અને અંતે સીધા જ ઘરના વાસ્તવિક જોખમો અને આગથી બચાવની પદ્ધતિઓ પર આવી જઈશું. એકદમ લોજિકલ સફર રહેશે. ઓકે, ચલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આપણો પહેલો વિભાગ છે વિકાસ પામતું મગજ. બહુ જ રસપ્રદ ટોપિક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે બાળકો ગરમ વસ્તુઓને શા માટે અડકી લે છે? અકસ્માતો કેમ થાય છે? મોટાભાગે આપણે વાલી તરીકે આપણી જાતને દોષ આપીએ છીએ, પણ હકીકતમાં આમ અચાનક આવેગમાં આવીને કામ કરવું એ બાળકોની કોઈ ભૂલ કે નિષ્ફળતા નથી. આ તો એકદમ નોર્મલ જૈવિક પ્રક્રિયા છે. તેમના વિકાસનો જ એક મહત્વનો તબક્કો છે. તો આ ઇમ્પલ્સ કંટ્રોલ કે આત્મનિયંત્રણ છે શું? બસ કોઈપણ કામ કરતા પહેલા એક ક્ષણ રોકાવું અને વિચારવું. પણ મજાની વાત એ છે કે આ ક્ષમતા જન્મજાત નથી હોતી. તે ધીમે ધીમે આપણા મગજના કંટ્રોલ સેન્ટરમાં વિકસે છે, જેને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. મગજનો આ જ હિસ્સો આપણી લાગણીઓ અને નિર્ણયોને કંટ્રોલ કરે છે, અને નાના બાળકોમાં તે હજુ ડેવલપ થઈ રહ્યો હોય છે. એટલે જ તેઓ વિચાર્યા વગર પગલું ભરી લે છે. તો હવે પ્રશ્ન એ છે કે આપણે શું કરી શકીએ? ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. આત્મનિયંત્રણ માટેની 5 બહુ જ કામની વ્યૂહરચનાઓ. આ 5 પ્રેક્ટિકલ રીતો રોજિંદા જીવનમાં બહુ જ અસરકારક છે. પહેલું, વિલંબિત સંતોષ, એટલે કે થોડી રાહ જોવડાવવી. દાખલા તરીકે, બાળકોને તેમની મનપસંદ વસ્તુ આપતા પહેલા 10થી 15 સેકન્ડ રાહ જોવા કહો. બીજું, સ્પષ્ટ નિયમો બનાવો. ત્રીજું, ગુસ્સે થવાને બદલે પ્રોબ્લેમ સોલ્વ કરવા પર ફોકસ કરો. ચોથું, વડીલોએ પોતે જ આત્મનિયંત્રણનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. અને છેલ્લે, સાયમન સેઝ અથવા રેડ લાઇટ ગ્રીન લાઇટ જેવી રમતો રમાડો. ખરેખર રમતા રમતા બાળકો આ કૌશલ્ય બહુ ઝડપથી શીખી જાય છે. આગળ વાત કરીએ આપણા ત્રીજા વિભાગની, વધારાનો ટેકો અને ન્યુરોડાયવર્જન્સ. કેટલાક બાળકોના મગજનો વિકાસ થોડો અલગ રીતે થાય છે, અને તેમને આપણે વધુ સહાનુભૂતિ અને એક અલગ એપ્રોચ આપવાની જરૂર છે. હવે આ માહિતી વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે તે બતાવે છે કે ઓટિઝમ અને ADHD કેવી રીતે મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને અલગ અલગ રીતે અસર કરે છે. જેમ કે ઓટિઝમ ધરાવતા બાળકો ક્યારેક સેન્સરી ઓવરલોડ અનુભવી શકે છે, એટલે તેમને સમજવા માટે વિઝ્યુઅલ શિડ્યુલ અને રોલ પ્લેની જરૂર પડે છે. જ્યારે બીજી બાજુ ADHD ધરાવતા બાળકોમાં એટલી બધી ઊર્જા હોય છે કે તેમને સ્પષ્ટ રૂટીન અને વચ્ચે વચ્ચે મૂવમેન્ટ બ્રેક્સ, એટલે કે શારીરિક હલનચલન માટે સમય આપવો ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો હવે મનોવિજ્ઞાનની આ દુનિયામાંથી થોડા બહાર આવીએ અને આપણા ઘરમાં છુપાયેલા વાસ્તવિક ભૌતિક જોખમો વિશે વાત કરીએ. આપણો ચોથો વિભાગ છે ઘરમાં દાઝી જવાથી થતી ઈજાઓ અટકાવવી. અને આ દૃશ્ય ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે એક સામાન્ય ગરમ સ્ટવ બાળકના એ અવિકસિત પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ માટે કેટલો મોટો ખતરો બની શકે છે. આ તેમના ઇમ્પલ્સ કંટ્રોલની આખરી કસોટી છે. 1 સેકન્ડની ભૂલ ભારે પડી શકે છે, કારણ કે બાળકને તેમાં કોઈ ખતરો નથી દેખાતો. તેને તો માત્ર એક નવું વાસણ જ દેખાય છે. રસોડામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. સૌથી પહેલાં સ્ટવ ગાર્ડનો ઉપયોગ કરો. વીજળીના વાયર હંમેશા દૂર રાખો. માઇક્રોવેવ કરેલો ખોરાક બરાબર હલાવો, જેથી અંદર કોઈ ગરમ ભાગ રહી ન જાય. અને હા, એક સૌથી મહત્વનો નિયમ, બાળકની દૂધની બોટલને ક્યારેય ભૂલથી પણ માઇક્રોવેવમાં ગરમ ન કરવી જોઈએ. બિલકુલ નહીં. ટૂંકમાં રસોડામાં બાળકો પર સતત નજર રાખવી જ પડે. જોખમો માત્ર રસોડા પૂરતા સીમિત નથી. સ્પેસ હીટરને બાળકોની પહોંચથી દૂર જ રાખો. ક્લિનિંગ કેમિકલ્સ હંમેશા લોક કરેલા કેબિનેટમાં જવા જોઈએ અને ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સને કવરથી ઢાંકી દેવા જોઈએ. અને પ્લીઝ આ પોઈઝન હેલ્પલાઇન નંબર 1-800-222-1222 નોંધી લો અને ઘરમાં બધાને દેખાય ત્યાં લગાવી દો. કટોકટીમાં આ નંબર બહુ જ મોટી મદદ બની શકે છે. આપણે આજના છેલ્લા અને 5મા વિભાગ તરફ જઈ રહ્યા છીએ. આગથી બચાવવાનું શિક્ષણ શરૂઆતથી જ આપવો. બાળકોને માત્ર બચાવવા પૂરતું નથી, તેમને જાતે ખતરા ઓળખતા શીખવવું પડશે.
આ જુઓ, આ એક બહુ જ સરસ પ્રી સ્કૂલ સોર્ટિંગ ગેમ જેવું છે. કઈ વસ્તુઓ ગરમ છે, જેમ કે સ્ટવ, ઇસ્ત્રી અને કેટલી, અને કઈ વસ્તુઓ ગરમ નથી, જેમ કે સફરજન, કલર અને સાયકલ. બાળકોને સુરક્ષાના બેઝિક નિયમો શીખવવા માટે આ પ્રકારનો દૃશ્યમાન તફાવત બતાવવો અદ્ભુત કામ કરે છે. રમત-રમતમાં તેઓ લાઈફટાઈમ માટે આ વસ્તુઓ સમજી જાય છે. જો ક્યારે કોઈ અકસ્માત થઈ જાય અને બાળક દાઝી જાય તો આ પ્રાથમિક સારવાર ચોક્કસ યાદ રાખો. સૌથી પહેલાં બાળકને કહો કે કોઈ મોટા વ્યક્તિને તાત્કાલિક બોલાવે. અને ત્યાર પછીનો સૌથી ક્રિટિકલ નિયમ, દાઝેલા ભાગ પર પૂરી 10થી 15 મિનિટ સુધી ઠંડુ પાણી વહેવા દો. જી હા, 10થી 15 મિનિટ. આનાથી ત્વચા વધુ અંદર સુધી દાઝતી અટકી જાય છે. અને ધારો કે ઘરમાં આગ લાગે તો બહાર નીકળવાની યોજના પહેલેથી તૈયાર હોવી જોઈએ. બાળકોને શીખવો કે જ્યારે સ્મોક એલાર્મ વાગે ત્યારે તેનો એક જ અર્થ છે: તરત બહાર નીકળો. ધુમાડો હોય તો નીચે નમીને અથવા ઘૂંટણીએ ચાલો, કારણ કે સૌથી ચોખ્ખી હવા હંમેશા જમીનની નજીક હોય છે. દરેક રૂમમાંથી બહાર નીકળવાના 2 રસ્તા શોધી કાઢો અને ઘરની બહાર એક સલામત જગ્યા નક્કી કરો જ્યાં બધા ભેગા થઈ શકે. આની પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે. તમે જોયું હશે કે ફાયર ફાઇટર્સ એટલે કે અગ્નિશામકોનું યુનિફોર્મ અને માસ્ક બાળકોને ડરામણો લાગી શકે છે, પણ આપણે બાળકોના મનમાં એ વાત બેસાડવાની છે કે આ અગ્નિશામકો આપણા હીરો છે, આપણા મદદગાર છે. કટોકટીના સમયે બાળકોએ ડરીને ક્યારેય પલંગ કે કબાટ નીચે સંતાવવું ન જોઈએ, પણ તેમની પાસે જવું જોઈએ. તો હવે જ્યારે આપણે આ સેશનના અંત તરફ છીએ, ત્યારે એક બહુ જ અગત્યનો પ્રશ્ન વિચારવા જેવો છે. જ્યારે આપણે રસોડાને જોઈએ છીએ ત્યારે આપણને ખતરા દેખાય છે, પણ એક અવિકસિત પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ધરાવતા નાના બાળકને એ જ રસોડું કેવું દેખાતું હશે? તેમના માટે આ બધું એક મોટું પ્લેગ્રાઉન્ડ છે, કોઈ જાદુઈ દુનિયા જેવું. ચાલો આપણા ઘરને એક બાળકની નજરે જોવાનો પ્રયાસ કરીએ અને આજે જ જરૂરી સુરક્ષાના પગલાં લઈએ. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતર્ક રહો અને બાળકોને સુરક્ષિત રાખો.